ઉત્તાનપાદ એટલે કોણ? માતાના કુખમાં જેના પગ ઉપર છે અને માથું નીચે છે તે. એટલે ઉત્તાનપાદ એટલે કોણ થયા? આપણે બધા માતાના પેટમાં આવા જ હોઈએ છે ને, ઊંધા જ લટકતા હોઈએ છે ને, માથું નીચે ને પગ એવું જ હોય છે કે નથી હોતું? તો ઉત્તાનપાદ એટલે આપણે બધા જીવ જેના પગ ઉપર છે ને માથું. આ ઉત્તાનપાદ એટલે જીવ એટલે આપણે, એવું એટલું જ તો માનશો ને. તો એને બે પત્ની હોય ને, જેટલા ઉત્તાનપાદ છે એને બે પત્ની હોય. કઈ બે પત્ની? એક સુરુચિ અને બીજી સુનીતિ. સુરુચિ એટલે તમે જમતી વખતે જે કરો છો ને એ સુરુચિ. કયું? મન તો ગુલાબજાંબુ બહુ જ ભાવે, આ સુરુચિ. પેટ કે છે કે તને ભાવે છે જીભડા, પણ મને તો મારું મન જાણે કે તું ગુલાબજાંબુ ખાય તો મારી હાલત શું થાય. તું પાવભાજી ખાય, પાસ્તા ખાય, પીઝા ખાય, એ મેદો તું ખાય, જીભડા તને ભાવે, પણ પેટડાને શું ખબર પડે શું થાય? તને ખબર? જીભ એ સુરુચિ છે, પેટ એ સુનીતિ છે. પેટ ના પાડે છે પણ તોય આપણે જીભ નું કયું માન્યા વગર રહેતા નથી, ચટાકા કર્યા વગર રહેતા નથી. સુરુચિ અને સુનીતિ જીવનમાં ડગલે ને પગલે આપણને આવશે વાલા કુટુંબીજનો. અને પછી જો સુનીતિનું કહ્યું ન માન્યું ને, તો પછી જો સુરુચિનું કહ્યું જ માન કર્યું તો ગમે તે બારણું ખોલી અંદર ઘૂસી અને પેલો સોયો ખાવો પડશે. મહાપ્રભુજી કહે છે કે તમે કોનું કયું માનો છો અને ચાલો છો એના ઉપર બહુ નિર્ભર છે કે આગળ તમને કયું પરિણામ મળશે. એ નિશ્ચિત થાય છે કે તમે કોને પસંદ કરો છો. આપણી પસંદગી તય કરે છે કે આપણું પરિણામ કેવું હશે. તો જીભનું કયું નહીં પણ પેટનું કયું માનીને ચાલવું. મન હંમેશા આપણને ભટકાવે છે, રખડાવે છે, પણ આત્મા આપણને સ્થિર કરે છે રણછોડરાયની અંદર. મનનું કયું માન્યું તો ભટક્યા કરવાના, આત્માનું કયું માન્યું તો સ્થિર થવાના. સુરુચિ એ મન છે, આત્મા એ સુનીતિ છે. અર્થ પ્રકરણની અંદર ધ્રુવ નામના ચરિત્ર દ્વારા આપણને આ સમજાવ્યું છે કે અર્થ એટલે પ્રભુ જ હોવા જોઈએ. મારું ધન મારા શ્રી હરિ જ હોય, બીજું કાંઈ નહીં.